મારું નામ રેખા કક્કડ છે. ગૃહિણી શેફ ચેલેન્જ 2 માં પાર્ટ લઈ રહી છું. મારી રેસીપીનું નામ છે હેલ્ધી બર્ગર. હેલ્ધી બર્ગર બનાવવા માટે આપણે જોઈશે બાજરીનો લોટ 1 બાઉલ, ઘઉંનો લોટ 1 વાટકી, બેસન 1 વાટકી, તલ, જીરું, ખાંડ, નમક, સાજીના ફૂલ, કાશ્મીરી લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર, પલાળેલા ચોખાના પૌવા, મેથી લીલી અને મોણ માટે તેલ અને દહીંથી આપણે લોટ બાંધીશું. એ આપણા બર્ગરની સામગ્રી તૈયાર છે. હવે ટીકી માટે આપણે 2 કાચા કેળા બાફેલા લેશું, મકાઈ લેશું, કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું, ખાંડ, મીઠું, લીંબુ, જીરું, કોથમીર, મરચાં અને આદુની પેસ્ટ અને રગદોળવા માટે પાવનો ભૂકો છે. સૌ પ્રથમ આપણે બંને પ્લેટને ગ્રીસ કરી લઈશું બર્ગર બન બનાવવા માટે. હવે આપણે સ્ટીમર ચાલુ કરી દઈશું. હવે આપણે બર્ગર બનાવવા માટેની બધી સામગ્રી તૈયાર કરીશું. પહેલા આપણે બધા લોટ લઈ લઈશું. હવે બાકીની બધી સામગ્રી તેમાં એડ કરતા જઈશું. સૌ પ્રથમ આપણે 2 સ્પૂન દહીં લઈશું, પછી જોઈએ તો વધારે લઈ શકીએ. હજુ આપણે જોશે તો 1 સ્પૂન દહીં લઈ રહ્યા છીએ. હજુ 1 સ્પૂન દહીં જોશે. હજુ અડધી સ્પૂન દહીં જોશે. હવે આપણે તેલ લઈ અને લોટને ટૂંપી લેશું. હવે આપણે પ્લેટમાં બર્ગર બનાવવા માટે ડો મૂકી દઈશું. એક સરખી જ 2 પ્લેટ લેવાની એટલે બર્ગર બન એક સરખા થાય. હવે આપણે તેને સ્ટીમ કરવા મૂકી દઈશું. તેવી જ રીતે બીજી પ્લેટ પણ કરી લેવાની. હવે આપણે ટીકી બનાવવા માટે કેળાને છીલી લીધા છે, તેનો સ્મેશ કરી લઉં. હવે આપણે તેમાં બધી સામગ્રી એડ કરતા જઈશું. મકાઈ એડ કરીએ છીએ, જીરું એડ કર્યું, લીલા મરચાં, કોથમીર, આદુ, હળદર, ધાણા જીરું ને મરચું એડ કરીએ છીએ. ખાંડ અને મીઠું એડ કરીએ છીએ અને લીંબુનો રસ પણ એડ કરી દઉં છું. હવે આપણો મસાલો તૈયાર છે. હવે આપણે તેમાંથી ટીકી વાળી લઈશું. હવે આપણી ટીકી વળાઈને રેડી છે. આપણે ટીકી શેકવા માટે લોટી ગરમ મૂકી દઈએ અને આપણે લોટી ગરમ થાય ત્યાં સુધીમાં જોઈ લઈએ બર્ગર બન તૈયાર થઈ ગયા છે. થોડી વાર છે. હવે આપણે લોટીને ગ્રીસ કરીશું.
હવે આપણે ટિક્કીને પાવના ભૂકામાં રગદોળી લઈશું. અને શેકવા માટે મૂકી દઈશું. હવે આપણે પલટાવીને જોઈ લઈએ. બીજી બાજુ પણ શેકવા માટે મૂકી દઈએ. તેલની જરૂર પડે તો લગાવી લઈએ. હવે આપણી ટિક્કી શેકાઈને રેડી છે. આપણે ગેસ બંધ કરી દઈએ. હવે આપણે બર્ગર બન જોઈ લઈએ. બર્ગર બન થઈ ગયા છે. તેનો પણ ગેસ બંધ કરી દઈએ. અને આપણે બર્ગર જોડે ચિપ્સ સર્વિંગ કરવા માટે ચિપ્સ તળી લઈએ. એક કડાઈમાં તેલ મૂકીશું. આ આપણી ચિપ્સ છે. તેલ થઈ જાય એટલે આપણે તેમાં ચિપ્સ તળી લેશું. હવે આપણે બર્ગર બનાવવા માટે બર્ગરમાં લગાવવા માટે સોસ છે અને બટર શેકવા માટે અને તલ બર્ગરના બંને ઉપર જે હોય છે એ બટર અને તલમાં આપણે બર્ગર બંને શેકી લઈશું. અને બર્ગરની અંદર ટેકી જોડે મૂકવા માટે કાંદા અને ટામેટાની સ્લાઇસ છે. સર્વિંગ માટે સોસ છે અને ચેરી છે. આપણા બર્ગર હેલ્ધી છે એટલે આપણે ચીઝ અવોઇડ કરી છે. ભરી આરે ચમચ હવે આપણે બર્ગર બંને આ સાઈડથી શેકી લઈશું. બટર અને તલમાં આપણે પેન પર ગરમ મૂકીશું પેનને અને તેના પર બટર લગાવીશું. બર્ગર મેલ્ટ થવા માંડ્યું છે. આપણે તેમાં તલ મૂકીશું અને બર્ગર બંને આ રીતે તેમાં રાઉન્ડ ફેરવી દઈશું એટલે બધા તલ બર્ગર બનમાં ચોટી જાય અને બન ક્રિસ્પી થઈ જાય. હવે આપણે બીજા બર્ગર બન પર સોસ લગાવીશું. તેના પર કાંદાની સ્લાઇસ મૂકીશું. તેના પર આપણે ટીકી મૂકી દઈશું. હવે આપણે આ બર્ગર બન પર કેચઅપ લગાવી લઈશું. હવે આપણે એ બર્ગર બંને સાઈડ પર કરી અને આ બર્ગર બંને શેકવા માટે મૂકી દઈશું. હવે આપણે આ બર્ગર બંને તેના પર કવર કરી લઈશું. હવે આપણું બર્ગર બન 2 મિનિટ માટે શેકાય છે. આપણે તેમાં સ્ટીક ભરાવી દઈએ છીએ. આપણું બર્ગર બન રેડી. હેલ્ધી બર્ગર રેડી છે. સોરી, આપણે ટમેટા મૂકતા ભૂલી ગયા હતા. હવે આપણે ટમેટાની સ્લાઇસ મૂકી દઈશું. અને બર્ગર બંને પાછું કવર કરી લઈશું. બર્ગર બન 2 મિનિટ માટે શેકાવા દઈશું. ત્યાં સુધીમાં આપણી ચિપ્સ પણ તળાઈ જાય. પછી આપણે સર્વિંગ કરી દઈએ. આપણું હેલ્ધી બર્ગર તૈયાર છે. કેચઅપ અને સોસ જોડે સર્વ કર્યું છે.